123 કરોડના નલ સે જલ યોજનાના કૌભાંડમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ। જલ જીવન મિશનમાં ગેરરીતિ બદલ 7 કર્મચારીઓ ફરજ પરથી દૂર થયા। પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કર્મચારીઓનું વેતન અટકાવાયું છે। કૌભાંડ કેસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હેડક્વાર્ટર છોડવા પર મનાઈ ફરમાવાઈ છે। આસિસ્ટન્ટ મેનેજર અને કોર્ડિનેટર કક્ષાના કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે। જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનિટ મેનેજરે બહાર પાડ્યો આદેશ। પોલીસ દ્વારા પણ નલ સે જલ યોજનાના કૌભાંડની તપાસનો ધમધમાટ તેજ કરાયો છે। તો કેટલાક કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી છે। આ આખો મામલો નલ સે જલ દરમિયાન કૌભાંડનો છે। 125 કરોડથી વધુની રકમનું કૌભાંડ અને તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના નામ પણ બહાર આવ્યા હતા અને ત્યારબાદ હવે 123 કરોડના કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે। 7 કર્મચારીઓ ફરજ પરથી દૂર કરાયા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા આશિષ ઠાકર। આશિષ, જણાવો કે અત્યાર સુધીની કાર્યવાહી શું થઈ છે, કારણ કે અનેક રાજનેતાઓ પણ આમાં સંડોવાયેલા હોવાના આક્ષેપ થયા હતા, ત્યારે 7 કર્મચારીઓ પણ ફરજ પરથી દૂર થયા છે। જી આશિષ। તો ટેકનિકલ કારણસર જોડાયા નથી આશિષ, પરંતુ આ કૌભાંડમાં હવે 7 જેટલા કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા છે। ₹123 કરોડના નલ સે જલ યોજનાના કૌભાંડમાં મોટી કાર્યવાહી। જલ જીવન મિશનમાં ગેરરીતિ બદલ 7 કર્મચારીઓ ફરજ પરથી દૂર। પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કર્મચારીઓનું વેતન અટકાવાયું। કૌભાંડ કેસની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી હેડક્વાર્ટર છોડવા પર મનાઈ। ફરી એકવાર આશિષ જોડાયા છે। આશિષ, આખા કેસમાં પહેલા રાજનેતાઓની સંડોવણી પણ આવી અને હવે 7 જેટલા કર્મચારીઓને પણ તેમના વિરુદ્ધ પગલાં લેવાયા છે। જી, મહીસાગર જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લાના સૌથી મોટા 123 કરોડના નળ સે જલ કૌભાંડ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં તપાસનો ધમધમાટ તો શરૂ છે, પરંતુ જલ જીવન મિશનમાં અનિયમિતતા બદલ 7 કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તેમનું વેતન બંધ કરવામાં આવ્યું છે અને હેડક્વાર્ટર ન છોડવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે। પોલીસ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કર્મચારીઓનું વેતન પણ અટકાવી દેવામાં આવ્યું છે। તપાસના ઘેરામાં આવેલા આસિસ્ટન્ટ મેનેજર અને કોર્ડિનેટર કક્ષાના કર્મચારીઓ સામે આ કડક પગલાં લેવામાં આવ્યા છે, જેમાં 7 કર્મચારીઓનો સમાવેશ થાય છે। ગિરીશ વાળંદ, જેઓ આસિસ્ટન્ટ કોર્ડિનેટર હતા, નાથાલાલ એલ ડામોર આસિસ્ટન્ટ મેનેજર સોશિયલ હતા, મહેન્દ્ર બી રાઠોડ આસિસ્ટન્ટ મેનેજર સોશિયલ હતા, પછી જનાર્દન આઈ પટેલ આસિસ્ટન્ટ મેનેજર સોશિયલ હતા, નિકુંજ વાળંદ મેનેજર સોશિયલ હતા, હાર્દિક આર પટેલ આસિસ્ટન્ટ મેનેજર સોશિયલ હતા અને સાયમન સી પરમાર આસિસ્ટન્ટ મેનેજર સોશિયલ હતા। આ 7 કર્મચારીઓને પોતાનું સ્થળ ન છોડવા અને તેમનો પગાર પણ અટકાવી દેવામાં આવ્યો છે। વાત કરવામાં આવે નલ સે જલ કૌભાંડની તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે ધરપકડનો દોર પણ શરૂ કરવામાં આવ્યો હતો અને તેમાં લગભગ 19 જેટલા કર્મચારીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। ત્યારે વધુ કર્મચારીઓ હવે ક્યારે પકડાશે તેની રાહ તંત્ર જોઈ રહ્યું છે। આભાર સમગ્ર માહિતી બદલ।